હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારીની યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે સરસ મજાના પ્રશ્નો જોઈશું। નવા સિલેબસ પ્રમાણેના પ્રશ્નો છે। તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ। તો પહેલો ક્વેશ્ચન છે આજનો, મેરાથોન દોડ કેટલા માઇલની હોય છે? બરાબર છે, મેરાથોન દોડ થતી હોય છે, તમને ખબર જ હોય છે એ કેટલા માઇલની હોય છે? 30 માઇલ, 50 માઇલ, 26 માઇલ અને 55 માઇલ। તો જે મેરાથોન દોડ જે હોય છે એ એક્ઝેક્ટલી 26.2 માઇલની હોય છે। કેટલાની હોય છે? 26.2। તો આ 26.2 તો છે નહીં, બરાબર, પણ 26 આપેલા છે, તો 26 આનો સાચો જવાબ થઈ જશે। ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ છે। મેરાથોન દોડ કેટલા માઇલની હોય છે? 26 માઇલની હોય છે। હવે અહીંયા એવું પૂછી લે કે મેરાથોન દોડ કેટલા કિલોમીટરની હોય છે, બરાબર? તો કિલોમીટર થઈ જશે, લખી લેજો 42.195, 42.195, બરાબર, 42.195 કિલોમીટરની હોય છે। કારણ કે યાદ રાખજો, 1 માઇલ, બરાબર, 1 માઇલ જે હોય છે એના બરાબર થાય છે 1.6 કિલોમીટર। 1 માઇલ બરાબર એટલે કેટલા થાય? 1.6 કિલોમીટર। તમે ક્રિકેટમાં પણ અવાજ સાંભળતા હોય, જ્યારે ફાસ્ટ બોલર બોલિંગ કરતા હોય ત્યારે કહેતા હોય છે કે 90 માઇલ્સ પર અવર, બરાબર? તો 1 માઇલ એટલે કેટલા થઈ જાય? 1.6 કિલોમીટર, બરાબર, થઈ જાય છે। વાત કરીએ પ્રશ્ન આગળ। પ્રશ્ન નંબર 2, સૂર્ય ખાલી જગ્યા। પહેલો ઓપ્શન, એક ગ્રહ છે, એક ઉપગ્રહ છે, એક તારો છે અને ચોથું છે પૃથ્વીનો ઉપગ્રહ છે। એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે આ। સૂર્ય શું છે? એક તારો છે। ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે। વાત કરીએ પ્રશ્ન નંબર 3, અગત્યનો ક્વેશ્ચન છે આ। ઝડપ, બરાબર, અંતર, ઝડપ અને સમય નામનું જે ચેપ્ટર છે એમાંનો ક્વેશ્ચન છે કે આપણા સિલેબસમાં ગણિત છે 30 માર્ક્સનું, એટલા માટે દરેક ચેપ્ટરમાંથી ક્વેશ્ચન આવશે। તો ક્વેશ્ચન છે, વાહન એ 50 કિલોમીટર પ્રતિ કલાક અને વાહન બી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે, તો એક દિવસને અંતે બંને કેટલું અંતર હશે? બરાબર, એક દિવસને અંતે બંને વચ્ચે, બરાબર, બંને કેટલા અંતરે હશે? તો બંને વચ્ચે કેટલું અંતર હશે? પેન પેપર વગર જ, બરાબર, આનો આપણે સોલ્યુશન કરીશું। તો થોડું સમજવાનું છે કે ભાઈ 50 કિલોમીટર પ્રતિ કલાકનો મતલબ શું થાય છે કે વાહન એ 1 કલાકમાં કેટલું જાય છે, કેટલું અંતર કાપે છે? 50 કિલોમીટર કાપે છે। માન લો અહીંયાથી વાહન એ, બરાબર, એક દિશામાં જાય છે અને 1 કલાકમાં કેટલું જાય છે? 50 કિલોમીટર, એટલે કે અહીંયા પહોંચે છે। હવે વાહન બીની વાત કરીએ તો વાહન બીની સ્પીડ કેટલી છે? વાહન બીની સ્પીડ છે 40, મતલબ કે 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 1 કલાકમાં અંતર કાપે છે, આટલું લઈ લઈએ આપણે અહીંયા, કેટલું કાપે છે? 40, બરાબર, કારણ કે એની સ્પીડ કેટલી છે? 40 છે, અને 50 છે, તો 1 કલાકમાં 50 કાપશે। વાહન બીની સ્પીડ 40 છે, તો 1 કલાકમાં કેટલું કાપશે? 40, મતલબ કે એ અહીંયા પહોંચે છે અને બી ક્યાં પહોંચે છે? અહીંયા, અને બંને વચ્ચેનો તફાવત કેટલો થઈ જશે? 10 કિલોમીટર, બરાબર। 1 50 જાય છે ને 1 40 જાય છે, તો બંને વચ્ચે કેટલો તફાવત થઈ જાય છે? 10 કિલોમીટરનો તફાવત થઈ જાય છે। ક્યારે? 1 કલાકમાં, બરાબર, 1 કલાકમાં બંને વચ્ચે 10 કિલોમીટર, મતલબ કે વાહન એ 10 કિલોમીટર આગળ છે। તો અહીંયા પૂછ્યું છે કે એક દિવસને અંતે, હવે અહીંયા ધ્યાન આપજો, એક દિવસ કીધું છે, એટલે એક દિવસ એટલે કેટલા કલાક? 24 કલાક લેવાના, બરાબર, 12 કલાક લેવાના નહીં। અહીંયા 12 કલાકનો જો કે ઓપ્શન પણ નથી આપ્યો, તો એક દિવસ એટલે 24 કલાક થઈ જાય। તો 1 કલાકમાં 10 કિલોમીટરનો બંને વચ્ચે અંતર છે, તો 24 કલાકમાં એટલા થઈ જાય? 24 ગુણાકારમાં 10, એટલે કે 240, બરાબર। ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે, બરાબર। આપણે શું કર્યું? બંને વચ્ચેનો ડિફરન્સ સ્પીડનો કેટલો છે? 10, બરાબર, મતલબ કે 1 કલાકમાં બંને વચ્ચે 10 કિલોમીટરનું અંતર હશે, તો એક દિવસને અંતે એટલે કે 24 કલાકની અંતે કેટલું હશે? 24 ગુણાકારમાં એ 10, 240 આનો સાચો જવાબ થઈ જશે। અહીંયા એક જ દિશામાં હતું એટલે એ પણ ધ્યાન રાખજો, બરાબર, બંને શું હતું? એક જ દિશામાં હતું એટલે, અથવા તો અહીંયા દિશા ચેન્જ કરી નાખે, બરાબર, એક નવો ક્વેશ્ચન બનાવી દઈએ આપણે કે દિશા ચેન્જ થઈ જાય તો શું થઈ જશે? 1 કલાકમાં 50 આમ જશે, 1 કલાકમાં 40 આમ જશે, બરાબર। તો બંને વચ્ચે કેટલું થઈ જશે? 50 ને 40 90, 1 કલાકમાં કેટલું ડિસ્ટન્સ થઈ જશે બંને વચ્ચે? 90 કિલોમીટરનું થઈ જશે। તો અહીંયા બહુ બધા ક્વેશ્ચન બની શકે કે 10 કલાક પછી બંને વચ્ચે કેટલું અંતર હશે, બરાબર, 12 કલાક વચ્ચે, અહીંયા એક દિવસનું પૂછ્યું છે, તો 90 ગુણાકારમાં 24 તમે કરી દેશો તો આનો સાચો જવાબ આવી જશે। તો ધ્યાન રાખવાનું, એક જ દિશામાં પૂછ્યું છે કે અલગ અલગ દિશામાં પૂછ્યું છે? કારણ કે એક જ દિશામાં પૂછ્યું હશે તો બંને, બરાબર, સ્પીડનો શું થશે? તફાવત લેવામાં આવશે। જ્યારે બંને અલગ અલગ દિશામાં હશે, બરાબર, તો કિલોમીટર, બરાબર, શું થઈ જશે? અહીંયા પ્લસ થઈ જશે, કે અહીંયા 40 50 આના અને 40 આના, તો એ રીતના શું થઈ જશે? સરવાળો થઈ જશે। વાત કરીએ પ્રશ્ન આગળ। તો રતાંધળાપનું અટકાવવા દર્દીને કયું વિટામિન આપવું જોઈએ? રતાંધળાપનું, તો વિટામિન એની ઉણપથી રતાંધળાપનું, બરાબર, સાચો જવાબ થશે તો ઓપ્શન નંબર એ, વિટામિન બી
બેરી નામનો રોગ થાય છે અને વિટામિન સીની ઉણપથી શું થાય છે? સ્કર્વીનો રોગ થાય છે. તો આ રીતના યાદ કરી લેજો વિટામિન. વાત કરીએ પ્રશ્ન આગળ. અહીંયા ટકાવારીનો પ્રશ્ન છે કે એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે, બરાબર. એક વર્ગમાં કેટલા વિદ્યાર્થી છે? 70 વિદ્યાર્થી છે. 30% વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે, બરાબર. 30% વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા? બરાબર. તો ડાયરેક્ટ એવું નહીં કરી દેવાનું કે 70 વિદ્યાર્થી છે અને 30 નાપાસ થયા છે તો 40 પાસ. એ રીતના નહીં. 70% વિદ્યાર્થી નાપાસ થયા છે એવું અહીંયા પૂછવામાં આવ્યું છે. માન લો એવું કહેવા માંગે છે કે 100 વિદ્યાર્થી પરીક્ષામાં હતા તો એમાંથી કેટલા નપાસ થયા છે? 30 નપાસ થયા છે. આ ક્વેશ્ચન બે રીતના સોલ્વ થઈ શકે. કાં તો તમે નપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા શોધી નાખો, અથવા તો બરાબર એવું વિચાર લો કે 30% વિદ્યાર્થીઓ નપાસ થયા છે તો પાસ કેટલા થયા હશે? 70%, બરાબર. કારણ કે ટકા કેટલાય નીકળે? 100 નીકળે. તો 30% વિદ્યાર્થી ગણિતમાં નપાસ થયા છે તો 70% વિદ્યાર્થીઓ શું થયા હશે? ગણિતમાં પાસ થયા હશે. મતલબ 100 લોકોએ પરીક્ષા આપી હોય, બરાબર, તો 70 વિદ્યાર્થીઓ પાસ થયા હોય. પરંતુ અહીંયા કેટલાય આપી છે? 70. તો અહીંયા ક્વેશ્ચન માર્ક અને આપણી ગોલા મેથડ. તો 70નો 70 જોડે ગુણાકાર, છેદમાં થઈ જશે 100, બરાબર. તો 70 ગુણાકારમાં તમે 70 કરશો, છેદમાં 100 કરશો, આ 0 કટ, આ 0 કટ, આ 0 કટ, 70 49. તો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી 49. આનો સાચો જવાબ થઈ જશે. એનાથી ઉલટું બીજું રીતના કર્યું હોય તો ભાઈ 30% વિદ્યાર્થીઓ પાસ થાય છે તો 70ના 30% એટલે કેટલા થઈ જશે? 21. તો 70માંથી 21 નાપાસ થાય છે તો પાસ કેટલા થયા હશે? 49 પાસ થયા હશે. બંને રીતના જવાબ એ જ આવશે. 49 આનો સાચો જવાબ થઈ જશે. 1 nm, બરાબર. nm નેનોમીટર. 8મા ધોરણમાં આઈ થિંક આનું ચેપ્ટર આવે છે, નેનો ટેકનોલોજી, બરાબર. વિજ્ઞાનનો ક્વેશ્ચન છે. તમારા સિલેબસમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પણ છે, તમને ખબર હશે. તો વિજ્ઞાન 8, 9, 10, બરાબર. 5 થી 10નું વિજ્ઞાનની ચોપડી જે છે તમારે એકવાર રીડ કરી લેવાની. આ નેનો ટેકનોલોજીનો ક્વેશ્ચન છે, બરાબર. 8મા ધોરણમાં શરૂઆતમાં આ ચેપ્ટર આવે છે. તો 1 nm બરાબર કેટલો થઈ જશે? 10⁻9 મીટર. 10⁻9 મીટર, બરાબર. નાનો એકમ છે આ 1 nm, નેનોમીટર, નેનો ટેકનોલોજી, બરાબર. તો 10⁻9 મીટર આનો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી. આનો સાચો જવાબ થઈ જશે. પ્રશ્ન છે સૂર્ય પર થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી, કારણ કે? તો ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે શું છે? શૂન્યાવકાશ છે. સૂર્ય પર ધડાકા થાય છે પરંતુ આપણે સાંભળી શકતા નથી. કેમ? કારણ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે શું છે? શૂન્યાવકાશ છે. ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ મહેશ તેના મિત્રને, લોહીના સંબંધનો આ ક્વેશ્ચન છે, બ્લડ રિલેશનશિપ. મહેશ તેના એક મિત્રને, બરાબર, મહેશભાઈ જે છે એ તેનો એક મિત્ર છે, એને એક છોકરીની ઓળખાણ કરાવે છે, બરાબર. છોકરીનો પરિચય કરાવતા કહે છે કે, પ્રશ્ન અહીંયાથી ચાલુ થાય છે, આ મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે. તો આ છોકરી મહેશની શું સગી થાય? બરાબર. મહેશભાઈ નામનો વ્યક્તિ છે, એક મિત્રને છોકરીનો પરિચય કરાવે છે અને શું કહે છે કે આ મારા દાદાના. હવે આપણે તમને તમારે શું કરવાનું છે? મહેશભાઈ બની જવાનું છે. મહેશભાઈની જગ્યાએ બરાબર પોતે વિચારવાનું છે કે મારા દાદાના એકના એક પુત્ર, મારા દાદા હોય, બરાબર. મારા દાદાના એકના એક પુત્ર હોય તો એ તો કોણ હોય? મારા પપ્પા. મારા દાદાના એકના એક પુત્ર એટલે આટલે સુધીનો જવાબ શું બની જશે અહીંયા? કે મારા પિતા. અને પિતાની શું છે? પુત્રી છે. તો પિતાની જે પુત્રી હોય એ આપણી શું થઈ જાય? બેન થઈ જાય, બરાબર. તો આ છોકરી મતલબ કે મહેશભાઈની, તો આ છોકરી મહેશની શું સગી થશે? ઓપ્શન નંબર બી બહેન આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ લાફિંગ ગેસ તરીકે, બરાબર. લાફિંગ ગેસ એટલે કયો વાયુ? લાફિંગ ગેસ એટલે નાઇટ્રસ ઓક્સાઇડ. ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ છે. લાફિંગ ગેસ, બરાબર. અમુક મૂવીમાં પણ આના બતાવતા હોય છે. હાઉસફુલ મૂવીમાં આઈ થિંક બતાવ્યું છે, બરાબર. હાઉસફુલના બહુ બધા ભાગ છે. કયા પાર્ટમાં છે? હાઉસફુલ 1માં કેવું છે? લાફિંગ ગેસ, બરાબર. બીજા પિક્ચરોમાં પણ તમે જોયું હશે કે આ ગેસ, બરાબર, નાખવામાં આવે, સ્પ્રે કરવામાં આવે તો બધા હસવા લાગે છે. તો નાઇટ્રસ ઓક્સાઇડ આનો સાચો જવાબ થઈ જશે. લાસ્ટ ક્વેશ્ચન છે આજના વિડીયોનો કે આગ બુઝાવવા કયો ગેસ વપરાય છે? આગ બુઝાવવામાં કયો ગેસ વપરાય છે? તો જવાબ થઈ જશે કાર્બન ડાયોક્સાઇડ. સાચો જવાબ શું થઈ જશે? કાર્બન ડાયોક્સાઇડ. સૂત્ર એનું શું છે? એનું સૂત્ર CO2, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ. તો સરસ મજાના ક્વેશ્ચન મેં લાવ્યો છે. તમને વિડીયો કેવો લાગ્યો બરાબર ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો મને પણ નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.